શું નામ સાહેબ તમારું? નીતેશભાઈ. અને કયું ગામ આ? દશરથ. દશરથ એટલે કયો તાલુકો લાગે? વડોદરા. જિલ્લો પણ વડોદરા. જિલ્લો વડોદરા. વડોદરાથી કેટલું દૂર છે તમારું ગામ? 10 કિલોમીટર. 10 કિલોમીટર. આ તમે ફ્લાવરની ખેતી કરેલી છે હમ. અને ફ્લાવરની સાથે સાથે મરચા પણ તમે ઉગાડેલા છે, હા હા બરાબર છે? હા. કે ફ્લાવરની ખેતી પતી જાય પછી મરચાની ખેતી ચાલુ રહે, ચાલુ થાય. બરાબર? હા. તમે અમારી બાયોફિટ દવા સ્પ્રે કર્યો આ ફ્લાવરના છોડની અંદર હમ. અને મરચીના છોડની અંદર, હમ. તો તમને શું ફાયદો થયો એ જરા અમને વિસ્તારથી બતાવો ને. એમાં કોકરાટ નહીં આવ્યો. ફુલેવાની અંદર ફૂલ વ્હાઈટ એકદમ થયું છે. એક જ મિનિટ. જો આ ફ્લાવરના પાંદડા જુઓ, ફ્લાવરના છોડના પાંદડા જુઓ, એકદમ મોટા પાંદડા છે, એની અંદર સહેજ પણ કુકળવાટ નથી અને છોડની તંદુરસ્તી પણ સારી છે. આ તમામ છોડની અંદર જુઓ ખેડૂત મિત્રો કે ફ્લાવરના છોડ કેવા છે, એકદમ તંદુરસ્ત છોડ છે અને એની અંદર જે ફ્લાવર આવેલો છે એ ફ્લાવરની ક્વોલિટી પણ એકદમ સુંદર છે. તમે ગઈકાલે જ લગભગ આ ફ્લાવર લઈ લીધો એવું તમે મને કીધું, તો કેટલા કિલો તમને ફ્લાવર મળ્યો? 300 કિલો. 300 કિલો ફ્લાવર મળ્યો. હમ. અને એની ક્વોલિટી કેવી હતી? એકદમ સરસ હતી. એકદમ વ્હાઈટ બધા દડા. બધા જ દડા વ્હાઈટ. હમ. અને વજનની અંદર શું ફાયદો થયો? વજનની અંદર બી વજન અડધું વધારે મળ્યું. વજન વધારે મળ્યું, હા હા. બરાબર છે? અને એ આ છોડ જોતા અને ઉત્પાદન જોતા તમને કેવું લાગે છે કે આ ફ્લાવરના અંદર તમને કેટલો ફાયદો થશે? ફાયદો આ 40% ફાયદો તો થઈ જ જશે. 40% ફાયદો તો તમને થશે જ. તમે દર સાલ ફ્લાવરની ખેતી કરો છો, હા હા બરાબર છે? હા. અને આ મરચાના છોડની અંદર પણ અમારી દવાનો સ્પ્રે કર્યો છે. હમ. તો આ જોતા જો આ મરચાની ક્વોલિટી જુઓ, અત્યારે આ નવેમ્બર મહિનો ચાલે છે તો એકદમ મરચા જુઓ, મરચાની અંદર પણ અમારી બાયોફિટ દવાનો સ્પ્રે કર્યો છે તો મરચાની ક્વોલિટી જુઓ, એકદમ તંદુરસ્ત મરચું છે અને એકદમ ગ્રીન મરચું છે અને એને વિકાસ પણ સારો એવો છે. તો મરચાની અંદર પણ તમે દવા છાંટી છે, હા, તો આ મરચાનો છોડ જોતા તમને શું લાગે છે? ના ના, એ દવાનો ખરેખર એ લાગેલો છે સ્પ્રે. બીજા લોકોએ પણ મરચીની ખેતી કરેલી છે, હા, કરેલી છે. તો બીજા લોકોના મરચા કેવા છે આ અત્યારે? રીતના નથી. આ રીતના નથી. ના. તો એના બધા લગભગ મરચા જતા રહ્યા છે અત્યારે. મોસમ એ રીતની છે તે કુકળવાટ આવી ગયો છે બધા મરચાની અંદર. અને આ તમારા મરચા એકદમ સારા છે, બિલકુલ કોકડવાટ નથી. કુકળવાટ નથી બિલકુલ. આ જુઓ મરચાના પાંદડા એકદમ ખીલેલા પાંદડા છે અને ફ્લાવરિંગ પણ જુઓ એનું, એકદમ સુંદર ફૂલ આવેલા છે. તમે એવું કીધું હતું મને જ્યારે હું પહેલી વખત અહીંયા આવ્યો ત્યારે કે ફ્લાવર નીકળ્યા પછી મરચા ચાલુ થશે, તો આ તો ફ્લાવરની સાથે જ મરચા ચાલુ થઈ ગયા, બરાબર છે? તો એટલો ફાયદો તમને થયો. ફાયદો. તમે પણ અહીંના જ છો. તમારું શું કહેવું છે આ ફ્લાવરના છોડ જોતા? સારો છે ને? કે પછી આ શૂટિંગ થાય છે એટલે બોલો છો? સારો છે ને? એકદમ વ્હાઈટ દડા અને એનું વજન બી એટલું વધી ગયું છે. બરાબર. તમારો મોબાઈલ નંબર બોલો ને જરા. 98 255 33 703. થેન્ક યુ.